નું સ્થાન ધરોઈ છે અને એ જ ધરોઈ ડેમ પર આપણે પહોંચ્યા છે. જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પ્રમાણે અત્યારે ધરોઈ ડેમમાંથી સતત પાણી છે તે છોડાઈ રહ્યું છે. ધરોઈ ડેમના જે દરવાજા ખુલતાની સાથે જે પાણીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. સમાચાર એ ધરોઈ ડેમથી સામે આવી રહ્યા છે કે જેનું રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. લગભગ એમના દરવાજા જે છે તે ખોલવામાં આવતા એમનું પાણી સાબરમતીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમનું રૌદ્ર સ્વરૂપ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું હોવાના સમાચાર. ભારે વરસાદના કારણે એ ડેમો તમામે તમામ જે છે તે છલોછલ ભરાયા છે. અમદાવાદ સહિત 6 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. જે પ્રમાણે વાત કરીએ તો લોકોને સલામત સ્થળે જવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં એ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદ જે છે તે પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ડેમો એ છલોછલ ભરાયા છે. જે પ્રમાણે ધરોઈ ડેમના જે દ્રશ્યો સામે આવ્યા છે, જે પ્રમાણે વાત કરવામાં આવે તો 618 ફૂટે એમની જળ સપાટી છે એ પહોંચી ગઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. જે પ્રમાણે આ ડ્રોન દ્રશ્યો આપને એક્સક્લુઝિવ બતાવી રહ્યા કે જેની અંદર ધરોઈ ડેમના જે દરવાજા ખુલતાની સાથે જે પાણીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીની અંદર પાણી એ છોડવામાં આવ્યું છે. અમદાવાદ સહિત 6 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઉપરવાસનો જે પાણી પડી રહ્યું છે, ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સતત પાણીનો પ્રવાહ સતત એમાં વધી રહ્યો છે. ડેમો છલોછલ ભરાયા છે, પરંતુ હજુ પણ 24 કલાક આ જ પ્રકારનો વરસાદ ઉપરવાસમાં રહે તેવી આગાહી પણ છે. તો બીજી તરફ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં એલર્ટ આપવામાં આવ્યું હોવાની વિગતો અત્યારે મળી રહી છે. આણંદ, ખેડા અને કહી શકાય કે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો વાસણા બેરેજના 27 જેટલા દરવાજા જે છે તે ખોલવામાં આવતા પાણીનો પ્રવાહ એની અંદર સતત વધારો જોવા મળ્યા. ધોળકા તાલુકાના 7 ગામો સહિત 28 ગામોને એલર્ટ, સાથે જ ગ્રામજનોને સૂચના પણ આપી દેવામાં આવી છે. સલામત સ્થળે રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમના એક્સક્લુઝિવ ડ્રોન દ્રશ્યો જે છે તે અત્યારે ટીવી સ્ક્રીન પર આપને દેખાઈ રહ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા એ પાણીનો પ્રવાહ અને પાણીનો એ રૌદ્ર સ્વરૂપ જે છે તે અત્યારે તમને દેખાઈ રહ્યું હશે કે જેની અંદર પાણી જે છે તે વધારે માત્રામાં એ સાબરમતી નદીમાં છોડાવવામાં આવી રહ્યું છે. કારણ કે ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેનું સીધું પાણી જે છે એ ડેમોની અંદર આવતું હોય છે અને ડેમો એ છલોછલ ભરાઈ ગયા છે. ત્યાંથી હવે લગભગ એ પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વાસણા બેરેજ સહિતના જે ડેમો છે એ બેરેજમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ ધરોઈ ડેમ છે ત્યાંથી અન્ય બીજા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અમારા સહયોગી દીક્ષિત ત્યાં પહોંચ્યા હતા, ત્યારે કેવા દ્રશ્યો હતા આવો જોઈએ એ વિડીયોમાં. અમદાવાદની સાબરમતી નદીમાં કેમ આટલું પાણી આવે છે તમામ લોકોના મગજમાં વિચાર છે. કારણ કે તમે તેનો મુખબર પર જોઈ લો, મોકવે જોઈ લો, તમામ જગ્યાએ પાણી આવે છે. મૂળ સ્થાન ધરોઈ છે અને એ જ ધરોઈ ડેમ પર આપણે પહોંચ્યા છે. જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પ્રમાણે અત્યારે ધરોઈ ડેમમાંથી સતત પાણી છે તે છોડાઈ રહ્યું છે અને આ ધરોઈ ડેમમાં જે ઉપરવાસમાં પડી રહ્યો છે અને તેના કારણે છેલ્લા 15 દિવસની અંદર જોયું કે 2 વખત સતત આ જ પ્રમાણે પાણી છે આજે પણ જોઈ શકાય છે કે સંપૂર્ણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને તેની સાથે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. અને સતત અત્યારે પણ જો ધરોઈ ડેમ અને તેની આસપાસના વિસ્તારમાં વાત કરવામાં આવે તો સતત વરસાદ લગભગ 90,000 વધારે પાણી ગઈકાલથી છોડાયું છે, જેના કારણે રિવરફ્રન્ટ પર સતત પાણી આવી રહ્યું છે. તેને કહી શકાય કે મૂળ ઉદ્ભવ સ્થાન આ છે. કારણ કે ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે, ફક્ત ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનમાંથી જે પ્રકારે વરસાદ પડ્યો છે, ત્યારે રાજસ્થાનનો વરસાદ, ગુજરાત, ખેડબ્રહ્મા સહિતની નદીનો વરસાદ અહીંથી મળી અને
સંત સરોવર એટલે કે સાબરમતી સુધી પહોંચ્યું છે, જેના કારણે સાબરમતીમાં ભારે ઘોડાપુર જેવી સ્થિતિ થાય છે, જંગલી સાપ સહિતની વસ્તુઓ પણ પ્રાણીઓ પણ આવી જાય છે, અને અત્યારે ઓખમે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. મૂળ કારણ આ કરોલ ડેમમાંથી પાણી વિકસિત થતા. આપનું નામ નજીક છે. સુમિત પટેલ, કાર્યપાલક ઇજનેર, ધરોઈ પ્રોજેક્ટ. સુમિતભાઈ, મારે આખો ઘટનાક્રમ જાણવો હતો. આ સાબરમતી નદી ક્યાંથી નીકળે, વચ્ચે કઈ કઈ નદી નીકળે, આપણા ડેમ સુધી આવે ત્યારે કેટલું પાણી વહન કરીને આવે, હાલ કેટલું પાણી છૂટી રહ્યું છે, અને અમદાવાદ પહોંચતા કેવી રીતે પાણી વધતું હશે? જી, સાબરમતી નદી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની અંદરથી શરૂઆત થાય છે, જે કમર્શ ગુજરાતની અંદર સાબરકાંઠાના પોશીના તાલુકાની અંદર પ્રવેશ મેળવે છે. ત્યાંથી ધીમે ધીમે મહેસાણા જિલ્લા અને બનાસકાંઠા અને સાબરકાંઠાના 3 જિલ્લાની હદની અંદર આપણો ધરોઈ ડેમ બનાવવામાં આવેલો છે, અને જે ધરોઈ ડેમની અંદર પાણીની આવક આવતી હોય છે. ત્યારબાદ કમર્શિયલ ધરોઈ ડેમમાંથી જ્યારે વરસાદ ભરાય અને ડેમ આપણો રૂલ લેવલ એચીવ થતું હોય છે, ત્યારે પાણી આપણે ધરોઈ ડેમના હેઠળવાસની અંદર છોડીએ છીએ. તો તે પાણી મહેસાણા અને બનાસકાંઠાના જિલ્લાની જે નદી આપણે બંને જિલ્લાને વિભાજન કરે છે એ પ્રમાણે નદી આગળ વધે છે. ક્રમશઃ ગાંધીનગર જિલ્લા, અમદાવાદ જિલ્લામાં ખેડા અને આણંદ જિલ્લાની બોર્ડરોથી આપણા ખંભાત નાકા સુધી જતી હોય છે. હાલ કેટલું પાણી છોડાઈ રહ્યું છે, અને અમદાવાદ સુધી પાણી પહોંચે ત્યાં કેવી રીતે પાણી વધી જતું હશે? જી, હાલ ધરોઈ ડેમમાંથી અત્યારે 35,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા દિવસની વાત કરીએ તો આપણે 95,000 ક્યુસેક પાણી છોડ્યું હતું. જ્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે ધરોઈ ડેમની હેઠળવાસની અંદર પ્રાંતિજ જિલ્લાની અંદર હાથમતી નદી ત્યાં એની અંદર સમાવેશ થતો હોય છે. ક્રમશઃ ખેડા જિલ્લા તરફ વાત્રક અને ગુહાઈ નદી વગેરેનો સમાવેશ થતો હોય છે. જો અમદાવાદની ઉપરવાસમાં આપણે વાત કરીએ, જ્યારે સાબરમતી નદીમાંથી પાણી વહન થતું હોય છે ત્યારે પ્રાંતિજ જિલ્લામાં હાથમતી નદીનો પણ સમાવેશ થતો હોય છે. એટલે કે ધરોઈ ડેમમાંથી આપણે 1 લાખ ક્યુસેક પાણી છોડીએ તો હાથમતીનું પાણી આવતું હોય, તેમજ ધરોઈથી લઈને અમદાવાદ સુધી અન્ય વિસ્તારોમાં વરસાદ જે પડે છે એનું પાણી પણ એના વહેડા હોય કે નાની નદીઓ હોય જે સાબરમતી નદીની અંદર ઇનલેટ આવતા હોય છે, તો એ પાણી પણ એડ થતું હોય છે, અને જેથી કરી અમદાવાદની અંદર સિટી વિસ્તારની અંદર પાણીની અસર વધુ જોવા મળતી હોય છે. સામે આવ્યા કે જેની અંદરથી પાણી છોડતાની સાથે જ એમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીની અંદર એ પાણી છોડવામાં આવી રહ્યું છે. સાથે જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પણ પોલીસ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. લોકોને પાણીની નજીક ન જવા દેવા માટેની સૂચના પણ પોલીસ આપી રહી છે, કારણ કે પાણીનો પ્રવાહ જે છે તે સતત વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે કોઈ એવી ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ પ્રશાસન જે છે તે સતત ત્યાં એ લોકોને સૂચના આપી રહ્યા છે કે પાણીના એ નજીક ન જવું, પાણીથી થોડું દૂર રહેવું, નીચે ન જવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. સાથે જ સાબરમતી નદીની અંદર જે જળસ્તર છે નદીનું એ સતત એમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે વાસણા બેરેજ સહિતના જે દરવાજા ખુલતાની સાથે જ પાણીનો પ્રવાહ જે છે તે સાબરમતીમાં વધી રહ્યો છે, જેના કારણે અને હજુ પણ એ પ્રકારની આગાહી છે કે 24 કલાક ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. અને સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ 3 વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ જે છે તે ભારેથી ભારે પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.